સુરતમાં પૂરની ઘટના બાદ હવે દિલ્હીની ટીમ મુલાકાતે પહોંચી છે। ઇન્વેસ્ટિગેશન માટે એનડીએમએની ટીમ સુરત ખાતે પહોંચી છે। કેન્દ્રીય ટીમ સમક્ષ પૂર અને બચાવ કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી છે। સ્થળાંતર, ફૂડ પેકેટ્સ અને પૂર બાદ જે સફાઈ હાથ ધરવામાં આવી હતી તેની વિગતો આપવામાં આવી છે। એનડીએમએની ટીમે મીઠી અને ભેદવાડમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે। સણિયા હિમાદ વિસ્તારમાં ટીમ પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। પૂરની સમસ્યાનો કાયમી નિકાલ કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે। તો સુરતમાં પૂરની આ ઘટના અને ત્યારબાદ દિલ્હીની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતમાં જે રીતે ખાડી પૂરની એ સમસ્યા અને ત્યારબાદ હવે દિલ્હીની ટીમ પણ ત્યાં પહોંચી છે, શું તપાસ? બિલકુલ, શહેરમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો અને પહેલા જ વરસાદમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી। એક જ મહિનામાં અને 15 થી 20 દિવસની અંદર 3 વખત ખાડીપુરનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને ભારે વિરોધ થયો હતો। ત્યારે હવે ખાડીપુરના કાયમી નિરાકરણ માટેની જે તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે। તે માટે સુરતમાં ખાસ કરીને આ વખતે હમણાં દિલ્હીની ટીમ જે છે તે પહોંચી આવી છે। સ્થિતિ એની તપાસ કરવા માટે હાલ દિલ્હીની ટીમ સુરત આવી પહોંચી છે। ગતરોજ આ બાબતે જે છે તે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં ઇન્વેસ્ટિગેશન માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ટીમ જે છે તે ખાસ અહીં સુરત આવી પહોંચી છે અને ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ અને સેન્ટ્રલ વોટર કમિશનર, ભારતીય હવામાન વિભાગ અને એનડીઆરએફ ના વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ સામેલ જે વચ્ચે જે આખી મિટિંગો થઈ હતી ને તેમાં આ બાબતે ચર્ચાઓ થઈ છે અને આગામી કાયમી નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે બાબતે જુદા જુદા પ્રકારના ડ્રોન ફૂટેજ સાથેના ડ્રોન કેમેરા સાથેના પ્રેઝન્ટેશન રજૂ કરીને એક નવી તૈયારીઓ શરૂ કરાઈ રહી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।